હાલો, મારું નામ છે દીપક ભટ્ટ. હું લંડનથી આવ્યો છું. મારા દાંતમાં ઘણા બધા પ્રોબ્લેમ થવા માંડ્યા હતા. અડધા દાંત પડી ગયા હતા, અડધા દાંત હલતા હતા, અડધા હું ખેંચીને કાઢતો હતો. ત્યારે મેં વહેલા ઓનલાઈન સર્ચ કર્યું ગૂગલ ઉપર, અને પેલું જ નામ આવ્યું સિટી ડેન્ટલ હોસ્પિટલ, જેની પર વ્યવસ્થિત રીતના એ લોકોએ એનો વોટ્સએપ નંબર આપ્યો હતો. વોટ્સએપ નંબર મેં તરત જ ફેરવો તો તરત જ મને તાત્કાલિક અડધી કલાકમાં એપોઇન્ટમેન્ટ મળી ગઈ કે તમે આવી જાઓ ડેન્ટલ ક્લિનિકમાં. અહીંયા આવ્યા પછી મારો ફર્સ્ટ ક્લાસ 3Dમાં એ લોકોએ આખું એક્સરે લીધું. એક્સરે લીધા પછી ફોટા પાડ્યા. ફોટા પાડી મને સમજાવ્યું નવા ઇમ્પ્લાન્ટ કરવા પડશે, અને એ લોકોની સમજાવવાની રીત મને ગમીને તરત જ બીજે દિવસે મારી ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ. આખી ડૉક્ટરની ટીમ હતી ત્યાં, અને બરોબર રીતના મને એનેસ્થેટિક આપી અને વ્યવસ્થિત રીતના મારા દાંત કાઢવા માંડ્યા. અને સાથે સાથે મેં એ લોકોને એટલા બધા દાંત કઢાવ્યા કે મારી આખી સર્જરી એકદમ હસતી હતી. કોઈને ખબર નથી, મને પોતાને ખબર નથી પડતી કે આ સર્જરી થાય છે કે હોલિડે કરું છું. એકદમ હોલિડે મૂડમાં હતો. મારા પ્રિય બધાએ ગાયન વગાડ્યા હતા. અત્યારે કાંઈ મને આખી સર્જરીમાં ક્યારેય એકે જાતનું દર્દ, આપણે કહીએ દર્દ, પેઇન ઇંગ્લિશમાં, એકે જાતનું પેઇન નહોતું. મને આમ ખબર જ ના પડી કે આ સર્જરી થાય છે કે હું હોલિડે કરું છું કે. આખી ટીમે મને જાણે કુટુંબનું મેમ્બરો એવી રીતે રાખ્યો. અમારે એક આખું સર્કલ થઈ ગયું હતું. એમાં છે ડૉક્ટર ધ્રુવા મહેતા, લક્ષ્મી ચાવડા, કિરણ મકવાણા, કિંજલ મારુ, ડૉક્ટર જાનકી સૌથી સાણી સ્વસાણી, ડૉક્ટર સાક્ષી ડોસી, હંસા માસી પાણી પીવડાવતા, જ્યારે આવતો ત્યારે પાણી, ચાય, કોફી મને પીવડાવતા. લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ ડૉક્ટર આનંદ જસાણી. સાથે સાથે સ્માઇલ કરતો, કોઈને ખબર ના પડે કે આ ઇમ્પ્લાન્ટ કોના થયા છે, એના કે મારા. ઓકે, જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ.